મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામેથી નીકળેલી દેવી શક્તિ યાત્રા આજે આસ્થા, સંગીત અને નારી શક્તિનું જીવંત પર્યાય બની અંબાજીના આંગણે પહોંચી છે. છેલ્લા 50 વર્ષથી અવિરત કાર્યરત શ્રી કૃષ્ણ ચૈતન્ય સંકીર્તન મંડળ દ્વારા ગુંજતી હરે રામ હરે કૃષ્ણની ધૂન અને માતાજીના સ્તુતિ ગાનથી અંબાજીનું વાતાવરણ ભક્તિમય બની ગયું. આ યાત્રા પાછળ એક વિશેષ હેતુ રહેલો છે. પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપના પીઢ ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારના જાહેર જીવનના 50 વર્ષ પૂર્ણ થતા તેની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નીતિન પાટીદારના નેતૃત્વમાં મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારની 1000 જેટલી મહિલાઓ શ્રદ્ધા સાથે અંબાજી પહોંચી હતી. हमारी स्वर्ण जयंती महोत्सव के अंतर्गत हमारी सभी माताएं बहनें, हमारी दुर्गा बेटियां, सभी देवी शक्ति यात्रा के रूप में सभी माताओं के दर्शन हेतु आज अंबाजी पधारी हैं। शक्ति देवी माँ अंबिका से हमारे ग्राम, हमारे क्षेत्र और हमारे देश के लिए एक सुख शांति और समृद्धि की कामना करने के लिए हमारी माता बहनें आज प्रार्थना करने आई हैं।